ભાવનગર ભાજપના સિનિયર નેતા યોગેશ બદાણીએ સોશિયલ મીડિયા પર થયેલા વિવાદિત પોસ્ટ મુદ્દે ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું કે લગભગ 20 વર્ષ પહેલા તેઓ પ્રમુખ અને મહામંત્રી તરીકે કાર્ય કરતા હતા, ત્યારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટો ઘણી વખત અન્ય લોકો દ્વારા હેન્ડલ થયા હતા। યોગેશ બદાણીએ દાવો કર્યો છે કે તેમની રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સાયબર ફ્રોડ મારફતે તેમના એકાઉન્ટમાંથી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી દેવામાં આવી હતી। વધુમાં કહ્યું કે પોસ્ટ મુકાયા પછી માત્ર 13 મિનિટમાં તેમને જાણ થઈ અને તરત જ તે પોસ્ટ દૂર કરવામાં આવી હતી। આ પોસ્ટમાં અગાઉ હું મહામંત્રી હતો, 2 વાર મહામંત્રી હતો, શહેર પ્રમુખ પૂર્વ હતો, એટલે અગાઉ મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય। મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી। એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી। એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે। ખાસ કરી વાત કરીએ તો પોસ્ટમાં શું લખાણ હતું? તમે જ્યારે ડિલીટ કરી ત્યારે વાંચ્યું છે પણ ડિલીટ કરી હોય ને શું હતું લખાણ? એ મેં વાંચ્યું નથી। આમ નામ તમે ડિલીટ કરી નાખ્યું? હા, મને ફોન આવ્યો એટલે તરત ડિલીટ કરી નાખી। કોનો ફોન આવ્યો હતો? ક્યારે આવ્યો હતો? તરત જ આવ્યો તો ભરતસિંહ ગોયલનો, અમારા કાર્યકર્તાનો। વિવાદિત પોસ્ટમાં હું લખાણ શું હતું સર? એ ખ્યાલ નથી, એ ખ્યાલ નથી। તમે ડિલીટ કરી નાખી તરત। પોસ્ટ વિવાદિત પોસ્ટ છે એવું મને કહેવામાં આવ્યું એટલે ડિલીટ કરી। વિવાદિત પોસ્ટમાં સ્પષ્ટ એવું છે કે ભાજપ હટાવો, દેશ બચાવો એવી આ પોસ્ટ જે હોય, હું ભાજપનો બહુ સિનિયર કાર્યકર્તા છું, 30 વર્ષથી ભાજપમાં છું। 1992માં પોતે ચૂંટણી લડેલો મહાનગરપાલિકાનો વર્ષો જૂનો કાર્યકર્તા છું। મને ભાજપે બહુ આપ્યું છે, એટલે ભાજપ હટાવવાની તો વાત મારા મનમાં આવે જ નહીં। ખાસ કરી તમને કોઈની પર શંકા છે કે તમને કોઈ ડેમેજ કરવા માંગતું તમારી કારકિર્દીને? ના, એવું તો લાગતું નથી। તપાસનો વિષય છે, હું તપાસ કરીને। એટલે આ પોસ્ટમાં